તો ગીર સોમનાથના કોડીનારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટરને ચેતવણી આપી હતી। ત્યારે જાહેર સભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેર સભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા, તેમજ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેર સભામાં સોંપો પડી જવા પામ્યો હતો। તેમણે કલેક્ટર પર ભ્રષ્ટાચારનો આરોપ કરતા કહ્યું કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો ખોલીશું। પહેલા મોહમ્મદ ગઝનવીએ આપણા સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટે છે। ત્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને કહ્યું કે આ કલેક્ટર મોટા ભ્રષ્ટાચારી છે। આ દરમિયાન દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર સામે સીબીઆઈમાં તપાસ કરવાની પણ સરકારને વિનંતી કરી હતી। જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે, એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ। આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ। એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂક્યો છે। મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ, કેમ કે મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી। 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ ગઝની, વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે। એ લૂંટતા હું રોકવા માટેનું મારું સર્વસ્વ અર્પણ કરવું પડે તો હું કરી દેવાનું છું।